નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સના ફિઝિક્સ વિષયના ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વનો અભ્યાસ કરીએ છીએ. આજે આપણે આ 14મો લેક્ચર છે આ પ્રકરણનો, અને આજે જે આપણે ટોપિક શીખવાનો છે એ છે કોઈ વર્તુળાકાર વાહક હોય, પ્રવાહધારિત લૂપ હોય, તો એના લીધે એની અક્ષ ઉપર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે. અગાઉના લેક્ચરમાં આપણે વર્તુળાકાર લૂપ માટે જ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે એ આવી ગયા છે. સૂત્ર હતું આપણે μ0I/2a, કે જ્યાં a એ વર્તુળાકાર લૂપની ત્રિજ્યા છે. પણ એ જે ચુંબકીય ક્ષેત્રનું આપણે સૂત્ર બનાવ્યું હતું એ વર્તુળાકાર લૂપના કેન્દ્ર પરના આવેલા બિંદુ માટે જ હતું, બરાબર. આજે આપણે સૂત્ર તારવીશું એ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ અને એ અક્ષ ઉપર આવેલું કોઈ બિંદુ હોય એના માટેનું સૂત્ર તારવવાનું છે. અને આજે જે સૂત્રની આપણે તારવણી કરી એના ઉપરથી આપણે અગાઉ જે કેન્દ્ર માટેનું ચુંબકીય ક્ષેત્ર સૂત્ર બનાવ્યું હતું એ આપણે આજના આ ટોપિકમાં પણ જોઈશું, બરાબર. હવે આજે જે આપણે આ ટોપિક ભણવાના છીએ, આમ થિયોરિટિકલ પ્રશ્ન છે. તમારે બોર્ડ એક્ઝામમાં 4 માર્કમાં અથવા તો 5 માર્કના જે મોટા પ્રશ્ન છે કે ફર્સ્ટ ટાઈમ તમારે જે તે બોર્ડમાં હોય તો 4 કે 5 માર્કના આ પ્રશ્ન છે આવવાની શક્યતા હોય છે. બીજી એક ખાસ વાત, થિયોરિટિકલ પ્રશ્ન છે, લખાણ થોડુંક છે અહીંયા. હું અત્યારે તમને માત્ર એમના આકૃતિ સમજાવીશ અને જે કંઈ ઘટકો કઈ રીતે બને છે એ આપણે સમજીશું. સૂત્રની તારવણી હું કરી આપીશ, પણ લખાણ છે એ આપણે અહીંયા બોર્ડ ઉપર નહીં કરીએ. એમના માટેની પીડીએફ છે એ તમને આ વિડીયોની સાથે મળી જશે. જો તમે YouTube ઉપર આ વિડીયો જોતા હો તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક જોવા મળશે. લિંક ઉપર ક્લિક કરવાથી તમને પીડીએફ છે મળી જશે. લિંકનું નામ કંઈક હશે ચેપ્ટર 4 કરંટ કેરિંગ લૂપ, બરાબર. આ પ્રકારની પીડીએફનું નામ હશે, તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો. અન્યથા એપ્લિકેશનમાં જો તમે વિડીયો જોતા હશો તો તમને આ વિડીયોની સાથે જ આ પીડીએફ છે મળી જશે. સૌથી પહેલા વાત, આ પ્રશ્નની અંદર મોટાભાગના વિદ્યાર્થીઓ જે ભૂલ કરતા હોય છે એ છે આકૃતિ. અને આકૃતિ થોડી કોમ્પ્લિકેટેડ છે, અને તો 4 માર્કના પ્રશ્ન માટે આપણે આ પ્રશ્નને 4 માર્કનું વેઇટેજ આપતા હોઈએ તો હું એવું માનું છું કે આકૃતિનો જ કદાચ અડધો કે 1 માર્ક છે એ હોવો જોઈએ, બરાબર. કારણ કે ઘણી બધી વસ્તુઓ આકૃતિ અંદર કવર થાય છે. તો ખાસ સૌથી પહેલાં તો આપણે આકૃતિ સમજવાની છે, અને કોઈ વસ્તુ ગોખવાની જરૂર નથી. 2 અલગ અલગ રીતની આકૃતિઓ બની શકે એ પણ હું તમને અહીંયા બતાવીશ છે, બરાબર. વિસ્તારથી આપણે આની ચર્ચા કરીશું. તો પ્રશ્ન તરફ જઈએ. વર્તુળાકાર વાહકની અક્ષ પર આવેલા બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. એના માટે સૌથી પહેલા તો અહીંયા હું એક વર્તુળાકાર લૂપ બનાવીશ. હવે જો વર્તુળાકાર લૂપ આપણે કંઈક આ રીતે બતાવીએ, બરાબર, તો આનો અર્થ એમ થશે કે લૂપ આમ આ સમતલમાં છે, બરાબર. પણ તમને પાઠ્યપુસ્તકની અંદર કે મટીરીયલમાં જે કંઈ આકૃતિઓ આપેલી છે એ આકૃતિમાં તમને જે વાહક લૂપ છે એ કંઈક આ પ્રકારે બતાવેલી છે, બરાબર. હવે આ જે લૂપ છે ને એ કંઈક આ રીતે છે, બરાબર. આ જે આકૃતિ છે એમાં આ વર્તુળાકાર લૂપ આ પ્રકારે છે, આ બોર્ડના સમતલમાં છે. અને આ જે મેં અહીંયા રિંગ બતાવી છે એ આ પ્રકારે છે એમ આપણે ધ્યાનમાં રાખીશું, બરાબર. તો આ રીતના આ બોર્ડના સમતલને લંબરૂપે છે. તમને હું સાથે અહીંયા રિંગ પણ જો બતાવું, કારણ કે પ્રશ્ન જે છે થોડો ઇમેજિનેશન વાળો છે, તો એમાં આપણે શક્ય એટલો પ્રયત્ન કર્યો છે કે તમને વ્યવસ્થિત સમજાય. આ એક રિંગ છે, તો અગર આ પ્રકારની આકૃતિ હોય ધેટ મીન્સ કે રિંગ આ રીતે છે. પણ અહીંયા આગળ આપણને જે પાઠ્યપુસ્તકની અંદર આકૃતિ આપેલી છે આ રીતની છે, અને એ રિંગ આમ બતાવે છે, બરાબર. હવે આ રિંગ જે છે આ રીતે ઊભી આપણે રાખેલી છે બોર્ડના સમતલને લંબ, બરાબર. એમાંથી કંઈક વિદ્યુત પ્રવાહ છે પસાર કરવાનો છે આપણે. અહીંયા આગળ હું વિદ્યુત પ્રવાહ આ રીતે બતાવું. હા, હવે અહીંયા તમે જુઓ કે વિદ્યુત પ્રવાહ છે કઈ રીતના છે. તો અહીંયા ઉપરથી આમ બહાર આવે છે, બરાબર. પછી અહીંયાથી આમ નીચે જશે, આ નીચેના ભાગે અંદર જશે, અને અહીંયાથી પાછો આ રીતે, બરાબર. આ વિદ્યુત પ્રવાહ છે આ લૂપની અંદર ફરે છે. અને આપણે પેલી સમઘડી અને વિષમઘડી દિશાની જો વાત કરીએ તો
તો હું આ લૂપને આપણે આ રીતે રાખીએ તો વિદ્યુત પ્રવાહ જે છે અહીંયા ઉપરથી આમ બહાર આવે છે, પછી આમ નીચેથી અંદર જશે, આ રીતના ફરે છે. તો જો હું આ બાજુએથી રિંગની સામે ઊભો હોઉં તો વિદ્યુત પ્રવાહ જે છે એ આ રીતના, એટલે કે ઘડિયાળથી વિરુદ્ધ દિશામાં, ઘડિયાળના કાંટાઓની જે ગતિ હોય, એટલે અહીંયા આપણે કહીશું કે વિષમ ઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ છે એ આમાંથી પસાર થાય છે. હવે આની અક્ષની જો આપણે વાત કરીએ તો અક્ષ એટલે શું? તો કેન્દ્રમાંથી પસાર થતી રેખા. આ રિંગ જે છે એનું કેન્દ્ર અહીંયા બરાબર વચ્ચે છે અને એમાંથી પસાર થતી રેખા આપણે બતાવીએ તો એ થશે અક્ષ. અહીંયા આગળ હું બતાવું કે ભાઈ અહીંયા આગળ આ રિંગનું કેન્દ્ર છે, કેન્દ્રને આપણે નામ આપી દઈએ O, અને એમાંથી પસાર થતી રેખા આપણે બનાવીએ તો આ જે છે એ રિંગની અક્ષ કહેવાશે. બીજી વાત, માત્ર આ બાજુ જ નહીં, એ તો આ તરફ પણ હશે, બરાબર? અક્ષ છે તો બે તરફ છે, પણ આપણે કોઈ એક તરફના પોઈન્ટની વાત કરીએ. બીજી તરફના પોઈન્ટ ઉપર શું થાય એ આપણે આગળ ચર્ચા કરીશું. તો આ જે છે એ રિંગની અક્ષ છે. હવે આ રિંગમાંથી જે કઈ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એના લીધે આ અક્ષ ઉપર આવેલું કોઈ બિંદુ હોય અને ત્યાં આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. જો આપણે આ રીતે બતાવીએ કે આ રિંગ અને આ બરાબર વચ્ચેના કેન્દ્રમાંથી પસાર થતી આપણે રેખા કહીએ તો આ જે લાકડી જે છે એને અક્ષ તરીકે વર્તશે, બરાબર? અને આ અક્ષ ઉપર આવેલું કોઈ બિંદુ, બરાબર? અહીંયા કંઈ કોઈ બિંદુ હશે અને ત્યાં આગળ આપણે આ રિંગના લીધે કેટલું ચુંબકીય ક્ષેત્ર છે એ મેળવવાનું છે, બરાબર? આ રીતે તમે થોડું કલ્પના કરજો. આ રિંગ છે, વિદ્યુત પ્રવાહમાંથી વહેશે, કેન્દ્રમાંથી પસાર થતી આ રેખા, અને આ જે રેખા છે એના અહીંયા આગળ ક્યાંક આપણે કોઈ બિંદુ આપણે લઈશું અને ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. હવે ચુંબકીય ક્ષેત્ર જે આપણે અહીંયા મેળવીએ એમાં આપણે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરીશું, બરાબર? બાયો-સાવર્ટનો નિયમ છે એ તો કોઈ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડ માટે જ આપણને મળે છે. dB જેટલું સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર આપણને દર્શાવે. હવે આ વસ્તુ અહીંથી કાઢી નાખું. તો હવે આપણે શું કરીએ તો કે ભાઈ આ જે રિંગ છે, બરાબર, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આપણે આ રીતે કીધું તો અહીંયા ઉપર છે બહાર તરફ પ્રવાહ આવે છે અને નીચે જે છે અંદર તરફ જાય છે. પછી તમને આકૃતિ કોઈ પણ રીતે આપેલી હોય, બરાબર, એ મુજબ બધી દિશાઓ બતાવવી, એટલે વ્યવસ્થિત પહેલા દિશાઓ સમજી લેજો. અહીંયા વિદ્યુત પ્રવાહ ઉપર તરફ છે, બહાર તરફ આવે છે સમતલ લંબરૂપે, બરાબર, અને અહીંયા જે છે આમ અંદર તરફ બોર્ડ તરફ જાય છે. તો હવે આપણે શું કરીશું? બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરવો એટલે કોઈ સૂક્ષ્મ ખંડની વાત કરીશું. તો હું એક કામ કરું કે આ રિંગ ઉપરનો કોઈ એક ઉપરથી અહીંયા નાનો એવો કટકો આપણે ધ્યાનમાં લઈએ, બરાબર? એ અહીંયા બતાવું તમને આકૃતિમાં. તો એ આ ભાગ થશે આટલો, બરાબર? આમ પ્રવાહ છે બહાર તરફ આવતો હશે એવું આપણે ધ્યાનમાં રાખીશું. તો આ કોઈ સૂક્ષ્મ વિભાગના લીધે આ જે રિંગ છે એના કેન્દ્રથી એની અક્ષ ઉપર x જેટલા અંતરે કોઈ એક બિંદુ આપણે લઈએ. બિંદુ અહીંયા બતાવું અને એ બિંદુનું આપણે નામ આપી દઈએ P, બરાબર? ધીમે ધીમે આકૃતિ છે થોડી કોમ્પ્લિકેટેડ બનતી જશે. તો આ વાહક જે વર્તુળાકાર છે એના કેન્દ્રથી તેની અક્ષ ઉપર x જેટલા અંતરે આવેલું બિંદુ P, અને અહીંયા આગળ આ જે ઉપરનો રિંગનો આ જે ઉપરનો નાનો એવો ભાગ આપણે ધ્યાનમાં લીધો, એના લીધે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે પહેલા તો નક્કી કરવાની છે. બીજી એક વાત કે બાયો-સાવર્ટનો નિયમ છે એમાં આવે છે r સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા આગળ એ વસ્તુ જો આપણે બતાવીએ તો r સ્થાન સદિશ આ ખંડ છે અને આ બિંદુ, તો એમને બંનેનું કનેક્ટ કરી દઉં એટલે આ જે અંતર છે એ થશે r, બરાબર? આ અંતર છે x, અને આ જે અંતર છે આટલું, એને આપણે આ વર્તુળાકાર વાહકની ત્રિજ્યા કહી શકીએ. તો એને હું કહી દઉં a, બરાબર? સમજે છે ને? આ રીતે ઘણી બધી વસ્તુઓ થઈ ગઈ છે. આ લૂપ જે છે એની ત્રિજ્યા, બરાબર, આટલું અંતર અહીંયાથી લઈને અહીંયા સુધી કેન્દ્ર સુધીનું અંતર આ છે a, બરાબર? પછી અહીંયાથી અક્ષ ઉપર આ જે અંતર છે બિંદુ આવેલું છે એ છે x,
અને આ ઉપરના ખંડથી લઈ અને ઈ અક્ષ ઉપરનું બિંદુ જે છે આમ ક્રોસ અંતર હશે. ખ્યાલ આવે છે વસ્તુને? હે r જે છે ને એ આમ હશે, આમ ક્રોસ, બરાબર? તો ઈ જે અંતર છે r છે. હવે તમે જુઓ, આપણે સામાન્ય જે મેથેમેટિક્સ 9-10 ની અંદર આપણે પાયથાગોરસનો થિયરમ ભણીને જે આવ્યા છે એનો ઉપયોગ કરીએ તો અહીંયા હું r બરાબર કંઈક લખી શકું. તમે જુઓ કે આ ત્રિજ્યા છે એ અક્ષને તો લંબ જ હશે, બરાબર? આ ખૂણો છે 90 હશે, તો આ કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ થશે, અને કર્ણનો વર્ગ એ બાકીની બંને બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય. તો અહીંયા હું r બરાબર લખી શકું વર્ગમૂળમાં a² + x², બરાબર? ઓકે, હવે વાત કરીએ આપણે ચુંબકીય ક્ષેત્રની, કે ભાઈ આ વર્તુળાકાર રિંગ જે છે માંથી પ્રવાહ પસાર થાય છે. આ ઉપરના નાના એવા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે અહીંયા જે આઈડિયલ જેટલો પ્રવાહ ખંડ આપણે ધ્યાનમાં લઈએ, આના લીધે અહીંયા અક્ષ ઉપર જે બિંદુ આવેલું છે ત્યાં આગળના ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે. હવે બાયો-સાવર્ટનો નિયમ જે છે એનું સૂત્ર અહીંયા હું લખું તો બાયો-સાવર્ટના નિયમનું સૂત્ર આપણે લખીએ છીએ dB બરાબર μ0/4π I dl sin θ/r². હકીકતમાં આ સૂત્ર હતું ideal cross r/r³, બરાબર? આપણે આ સાદું આપેલું છે. અહીંયા આગળ તમે જુઓ આ સૂત્રમાં જે મેં sin θ લખ્યું છે, એ થીટા જે છે એ કોના વચ્ચેનો ખૂણો છે? તો કે આઈડિયલ અને r વચ્ચેનો ખૂણો છે. તો સૌથી પહેલા તો એક ખૂણો કેટલો થાય એ આપણે અહીંયા સમજવાનું છે. જુઓ, અહીંયા હું તમને બતાવું કે આ વર્તુળાકાર રિંગ છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આ રીતે, અને આ જે છે એની અક્ષ છે, બરાબર? હવે બધી વસ્તુ એક સાથે પોસિબલ નહીં થાય. તો જુઓ કે આ જે રિંગ છે એમાં વિદ્યુત પ્રવાહ આપણે કીધું કે ઉપર તરફ છે, બહાર તરફ આવે છે. તો વિદ્યુત પ્રવાહ ખંડને દર્શાવતો સદિશ હું આ બ્લેક પેનથી બતાવું છું આ રીતે, બરાબર? ક્લિયર છે આટલી વાત? હે, વિદ્યુત પ્રવાહ ખંડ છે બહાર તરફની દિશામાં છે, તેનો સદિશ હું આ રીતે બતાવીશ. હવે r જે છે આ આઈડિયલની દિશા થઈ ગઈ. આપણે આઈડિયલ અને r વચ્ચેનો ખૂણો જોવાનો છે. તો આ આઈડિયલની દિશા આ રીતે બહાર તરફ છે, r જે છે એ આમ ક્રોસ થશે, બરાબર? હવે તમે જુઓ, સૌથી પહેલા તો હું r આ રીતે બતાવું. જો કે આમ છે નહીં, આકૃતિમાં તો આમ છે, પણ જો હું આ રીતે બતાવું તો તમે જોઈ શકો કે બે એકબીજાને 90 ડિગ્રીના એંગલ છે. જો બંને એકબીજાને 90 ના ખૂણે છે કે નહીં? હે, તો તમે જોઈ શકો કે આ આઈડિયલની દિશા છે, અને r અગર આમ હોય તો બંને વચ્ચેનો ખૂણો છે 90 થાય. જુઓ તો આ બે વચ્ચેનો ખૂણો, બરાબર? આઈડિયલ અને r. હવે આપણા માટે અહીંયા આકૃતિમાં r જે છે આ રીતે સીધું નથી, કેમ છે? આમ છે, કારણ કે અક્ષ અહીં વચ્ચેના છે, બરાબર? તો r આપણા માટે આમ છે. તો પણ તમે જુઓ કે એ બે તો એકબીજાને લંબ જ છે. જુઓ તો ખ્યાલ આવે છે, બરાબર? જુઓ ફરી વખત, આઈડિયલ અને આ r, એ બે એકબીજાને કેવા છે? લંબ છે, બરાબર? તો આઈડિયલ અને r વચ્ચેનો જે ખૂણો છે sin θ, એ θ આપણે 90 ડિગ્રી લખીશું અને sin 91 થશે. માટે અહીંયા જે કંઈ ચુંબકીય ક્ષેત્ર મળે એ આપણે લખીશું μ0/4π IDL/r². ક્લિયર છે એટલી વાત? હે, આઈડિયલ અને r એકબીજાને લંબ છે. પહેલી વસ્તુ આપણે આ સમજવાની છે. આકૃતિની અંદર એ બધી વસ્તુ છે વ્યવસ્થિત તમને બતાશે નહીં, કારણ કે અહીંયા આઈડિયલ પર આમ બાર બતાવવો પડે. હે, r આમ છે અને એ બે એકબીજાને 90 ના ખૂણે છે, તો તમને થોડું આકૃતિમાં એ વ્યવસ્થિત નહીં બતાય, બરાબર? પણ આપણે એ યાદ રાખીશું કે આઈડિયલ અને r એ બંને એકબીજાને લંબ છે. હવે આ જે ખૂણો છે, આ ખૂણાને હું કહું છું ફાઈ, બરાબર? હવે આ કયો ખૂણો છે સમજજો. વર્તુળાકાર વાહકની જે ત્રિજ્યા છે, બરાબર, એ ત્રિજ્યા અને આ r એમની વચ્ચેનો ખૂણો છે. જુઓ આ r, બરાબર? ત્રિજ્યા જે છે એ આ રીતે હશે નીચે, એ બતાવી આપણે. આ છે ક્રોસમાં r અને ત્રિજ્યા આમ હશે અહીંયા ઉપર, બરાબર? આ રીતે. તો આ બે વચ્ચેનો જે ખૂણો છે તમને વ્યવસ્થિત બતાવી દઉં, બરાબર? આ ત્રિજ્યા છે, તો ત્રિજ્યા અને આ r ઈ બે વચ્ચેનો ખૂણો છે એ ફાઈ છે. ઈ પાછો 90 હોવો જરૂરી નથી, બરાબર? અને તમે ભૂલથી આઈડિયલ સાથે નહીં થોડું કરી દેતા. આઈડિયલ પાછો અહીંયા 12 છે. ઈ બે એકબીજાને લંબ છે, બરાબર? બધી વસ્તુ એક સાથે બતાવી થોડી પોસિબલ નહીં બને, પણ જો આમ છે.
આઈડિયલ અને આ બે વચ્ચે 90 નો ખૂણો છે અને આ ત્રિજ્યા અને આ બોલો સ્થાન સદિશ એમની વચ્ચેનો ખૂણો મેં બતાવ્યો છે ફાઈ બરાબર હવે તમે જુઓ કે આ જે છે r છે આ ત્રિજ્યા અહીંયા અક્ષ આ અક્ષ છે આમ બરાબર તો આ તમે જો એક ત્રિકોણ બને કે નહીં બરાબર હવે આ અક્ષ અને ત્રિજ્યા એ તો એકબીજાને લંબ છે આ ખૂણો મેં કીધું ફાઈ તો આ ત્રિકોણનો આ ખૂણો કેટલો થાય હવે આપણે સૌ જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય તો આ છે 90 આ ફાઈ તો આ જે ખૂણો છે એ થશે 90 - ફાઈ બરાબર ઓકે હવે વાત કરીએ ચુંબકીય ક્ષેત્ર તો ચુંબકીય ક્ષેત્રના સૂત્રમાં આપણે વાત કરી કે આઈડિયલ ક્રોસ r ની દિશામાં ક્રોસ ગુણાકાર કરીને ચુંબકીય ક્ષેત્રની દિશા મેળવશું તો હવે તમે જુઓ કે આઈડિયલ અને r એકબીજાને લંબ છે આઈડિયલ છે બહાર તરફ છે r છે આમ નીચે આમ ક્રોસમાં છે પણ બંને એકબીજાને લંબ છે હવે એમનાથી એક સમતલ જો આપણે બનાવીએ તો સમતલ કંઈક આ રીતનું થશે બરાબર જો પહેલા તમને બતાવી દઉં કે આ આઈડિયલ છે બહાર તરફની દિશામાં r છે એ આમ ક્રોસમાં છે આ રીતે બરાબર અને એમનાથી બનતું સમતલ આ બરાબર તો એમનાથી બનતું સમતલ અને બીજી એક વસ્તુ ચુંબકીય ક્ષેત્રની દિશામાં શું આપણે મેઈન સૂત્ર શું છે આઈડિયલ ક્રોસ r તો આઈડિયલ આમ છે અને r અહીંયા છે આપણે અગાઉના લેક્ચરમાં શીખ્યા જમણા હાથનો નિયમ પહેલો સદિશ હોય એની દિશામાં જમણા હાથના આગળ રાખીશું અને બીજા સદિશની દિશા તરફ વળવા જોઈએ તો આઈડિયલ બહાર તરફ છે r છે આમ છે આઈડિયલ ક્રોસ r પર અંગૂઠો ક્યાં આ રીતે બરાબર પણ એ જે અંગૂઠો છે એ આ સમતલને લંબ હોવો જોઈએ બરાબર આઈડિયલ ક્રોસ r બરાબર પછી ઉપરનો કરી નાખો r આમ હોય તો ઉપર થાય અહીંયા ક્રોસ છે સમતલ છે કે આ રીતે છે ખ્યાલ આવે છે વસ્તુ એટલે આમ સમતલ બને છે હા તો આ સમતલને લંબ રૂપે એક ચુંબકીય ક્ષેત્ર હશે તો અહીંયા આગળ જો આપણે ચુંબકીય ક્ષેત્ર બતાવીએ તો આ ઉપરનો વિભાગ કે જેમાં વિદ્યુત પ્રવાહ બહાર તરફ આવે છે આઈડિયલ બહાર r આમ બરાબર આઈડિયલ ક્રોસ r કરશો એટલે ચુંબકીય ક્ષેત્ર આમ હશે અને એ હશે આ સૂક્ષ્મ વિભાગનું ચુંબકીય ક્ષેત્ર db ખ્યાલ આવે છે આટલી વાત બરાબર આ db જે છે એ આને લંબ હશે આ વસ્તુ તમને મગજમાં બેસવી જોઈએ સમજે છે શા માટે કારણ કે આપણે આ db ની દિશા એ કઈ રીતે મેળવી આઈડિયલ અને r ના સદિશ ગુણાકારથી તો પરિણામી સદિશ એ બંને સદિશોને લંબ હોય તો આ r ને લંબ તો હશે જ ને ખ્યાલ આવે છે વાત હે જો આ સમતલ છે આ રીતે ક્રોસમાં આ પ્રકારે બરાબર આઈડિયલ આમ બહાર તરફ છે આ r છે એનાથી બનતું આ સમતલ અને એને લંબ રૂપે એટલે ચુંબકીય ક્ષેત્ર છે આમ છે ખ્યાલ આવી ગઈ વાત આપણે બરાબર ઓકે હવે આ તો આપણે આઈડિયલ ક્રોસ r ની બધી વસ્તુ કરીને આ દિશા મેળવી db ની બાકી હું તમને એક શોર્ટકટ આપું માત્ર આ વર્તુળાકાર લૂપના માટે અક્ષ ઉપર જ્યારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું આ ત્યારની જ વાત છે બરાબર પ્રવાહ કઈ દિશામાં વહે છે બહાર તરફ આમ રાખો અંગૂઠો પ્રવાહની દિશામાં આંગળા આમ છે હવે આંગળા અહીંયા તમે લાવો તો આમ વાળો એટલે ક્યાં જશે આમ ઉપર જશે કે નહીં તો એને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર બતાવી દેવાનું એ જ રીતે તમે સમજી શકો આ નીચેનો ખંડ છે એના માટે જો આપણે લખ્યું હોત તો શું થાય નીચેનો ખંડ છે પ્રવાહ ક્યાં જશે અંદર અંગૂઠો અંદર રાખશું પછી આપણા માટે r હવે આમ થશે ને જુઓ તો નીચેનો વિભાગ છે એના માટે r આ થશે બરાબર આ ત્રિજ્યા તો સરખી જશે a આ x એટલે આ r બરાબર પણ શું લખાશે √s² + x² બરાબર તો આ નાનકડા વિભાગના લીધે આ p બિંદુ આગળનો ચુંબકીય ક્ષેત્ર મેળવો તો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો આંગળા જવા દો અહીંયા આંગળા કઈ રીતે વળશે આંગળા છે કે નહીં તો આ આંગળાને આપણી જે હથેળી છે બરાબર એને લંબ રૂપે અહીંયા એક સદિશ દોરી નાખો તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર હશે એ અને લંબ રૂપે આમ થશે અને આ જે ખૂણો છે કેટલો હશે 90 સમજાઈ ગઈ વાત ઓકે હવે પહેલા તો આપણે ઉપરના ખંડના લીધે જે કે ચુંબકીય ક્ષેત્ર અહીં ગ્રીન કલરથી બતાવ્યું છે એની જ આપણે અહીં વાત કરીએ તો તમે જુઓ કે આ ખૂણો ફાઈ માટે આ ખૂણો 90 - ફાઈ આ એકબીજાને લંબ છે બરાબર તો આ r અને db એમની વચ્ચેનો ખૂણો 90 હશે તો આ ખૂણો કેટલો થશે
આ જે અક્ષ જે છે અક્ષને અહીંયા થોડીક આપણે વધારે બતાવી દઈએ આ અક્ષ તો આ અક્ષ અને ડીબી વચ્ચેનો ખૂણો કેટલો થાય તમે સમજો જરા આ આખો અર્ધવર્તુળ બને બરાબર તો અર્ધવર્તુળનો જે ખૂણો બનતો હોય આખો એ 180 ડિગ્રી થાય આ રીતે જો આમ બરાબર એમાંથી અમુક ખૂણો જે છે આટલો આ છે 90 - 5 પછી આ જે આખું 90 છે તો આ કેટલું હોય એ આપણે બતાવવાનું છે તો તમે આમ જોવા જાવ કે ભાઈ ત્રણેયનો બધાનો સરવાળો 180 થવો જોઈએ એટલે 90 - 5 પ્લસ અહીંયા કેટલું છે 90 પ્લસ હવે આ જે ખૂણો છે ડીબી અને આ અક્ષ વચ્ચેનો ખૂણો આપણે કદાચ ખ્યાલ ન હોય તો આપણે એમ કીધું હાલો x છે અત્યારે ધારી લઈએ બધાયનો સરવાળો કેટલો થવો જોઈએ 180 કારણ કે જો અર્ધવર્તુળ બને બરાબર તો 90 180 પેલી તરફ જશે એટલે 180 - 180 0 થઈ જશે એટલે -5 + x = 0 તો x બરાબર શું થશે 5 બરાબર એનો મતલબ એવો થયો કે અગર આ ખૂણો 5 લ્યો તો આ ખૂણો છે ને 5 હોય ખ્યાલ આવે છે એટલી વાત બરાબર બીજી રીતે પણ બનાવી શકાય તમે અલગ અલગ મટીરીયલમાં જોશો આકૃતિઓ બધી અલગ અલગ આપેલી હશે બીજી આકૃતિ કઈ રીતે બની એ પણ હું તમને સમજાવું પણ આ એક આકૃતિ પેલા વ્યવસ્થિત સમજી લેજો તો આ ખૂણો છે 5 હશે તો ધોરણ 11 ની અંદર આપણે જ્યારે સદિશનું બીજગણિતની બધી વસ્તુ શીખ્યા ત્યારે આપણે એવું શીખ્યા હતા કે કોઈ પણ સદિશ જે અક્ષ સાથે કોઈ ખૂણો બનાવતો હોય તો એ સદિશનો એ અક્ષની દિશામાં cos ઘટક મળે તો અહીંયા આગળ આ db સદિશ આ રીતે છે અને આ અક્ષ સાથે phi જેટલો ખૂણો બનાવે છે માટે અહીંયા આ db એટલે કે આ ચુંબકીય ક્ષેત્રનો ઘટક આપણે અહીંયા લખી શકીએ db cos phi બરાબર આ બધું વટાવી દઉં છું અહીંયા આપણને ઘટક મળશે આ ચુંબકીય ક્ષેત્રનો db cos phi અને એને લંબ રૂપે જે ઘટક હોય આમ બનશે આ ઘટક હશે db sin phi આ db જે છે એ કયું ચુંબકીય ક્ષેત્ર છે આ રિંગના ઉપરના એક નાના એવા વિદ્યુત પ્રવાહ ખંડના લીધે મળતું અક્ષ ઉપર આવેલા લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર હવે આ જ રીતે અહીંયા જે નીચેનો ભાગ છે બરાબર આ જે કઈ આ રિંગ જે છે એની આપણે વાત કરતા હતા કે ઉપર તરફથી વિદ્યુત પ્રવાહ બહાર આવે છે તો અહીં નીચે તરફથી પ્રવાહ અંદર જાય છે આના લીધે બરાબર નીચેના ભાગના લીધે પ્રવાહ અંદર જાય છે આઈડીએલ ની દિશા અંદર તરફ છે r આ રીતે છે ત્યાં પણ આઈડીએલ અને r તો એકબીજાને લંબ જ હશે બરાબર પણ અહીંયા જે છે ચુંબકીય ક્ષેત્ર તમે જોવા જશો એટલે આ રીતના મળશે આપણને તો અહીંયા એક ચુંબકીય ક્ષેત્રને હું db વડે બતાવું બરાબર તો બંને પ્રવાહ ખંડ સૂક્ષ્મ લંબાઈના સમાન લંબાઈના હશે બંનેમાંથી પ્રવાહ જે છે એ પણ સમાન વહેતો હશે બંને માટે આ બિંદુ P નું અંતર પણ r સરખું છે બરાબર એટલે આ પણ db જ બતાવીશું db પ્રાઇમ નહીં કહીએ બે સરખા છે પણ દિશા અલગ અલગ છે આ db છે આ તરફ હતું આનું ચુંબકીય ક્ષેત્ર છે આમ છે હવે અહીંયા તમે જોવા જાવ ફરી વખત અહીંયા વાત કરીએ તો આ ખૂણો છે 90 છે આ નીચેનો ત્રિકોણ છે એને ધ્યાનમાં રાખશું આપણે આ ખૂણો 90 આ ત્રિજ્યા અને આ સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો આપણે phi કહીએ તો આ નીચેનો ખૂણો મળશે આપણને 90 - 5 ફરી વખત આ 90 હશે એટલે આ ખૂણો જે છે એ કેટલો થશે 5 તો અહીંયા તમે જોવા જશો કે અહીંયા પણ આ db એ અક્ષ સાથે phi જેટલો ખૂણો બનાવે છે તો અહીંયા તરફ એનો ઘટક મળશે આપણને db cos phi અને લંબ ઘટક છે એ મળશે db sin phi બરાબર હવે આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર જો અહીંયા મેળવવું હોય તો તમે જુઓ કે આ જે રિંગ જે છે એના ઉપરના એક નાના વિદ્યુત પ્રવાહ ખંડના લીધે અને આ નીચેના એના બરાબર સામે આવેલા નીચે એક નાના વિદ્યુત પ્રવાહ ખંડના લીધે ચુંબકીય ક્ષેત્ર જે કાંઈ અક્ષ ઉપર આપણને આ રીતે મળશે બરાબર આના લીધે મળશે ચુંબકીય ક્ષેત્ર આમ અહીંયા આમ આ રીતના છે એના બે ભાગ પડ્યા આપણે cos phi sin phi અહીં નીચેનો જે ખંડ છે એના લીધે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો આમ અંતર આમ છે ક્રોસમાં ઉપર તરફ અક્ષ અહીંયા ક્યાંક હશે ચુંબકીય ક્ષેત્ર આમ છે તો એના બે ઘટક મળશે cos phi અને sin phi તો હું હવે એવો શબ્દ એક વાક્ય બોલું છું ખાસ વ્યવસ્થિત સાંભળજો શબ્દ ઉપર ખાસ ધ્યાન આપજો કે વર્તુળાકાર વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ ના સામસામે અથવા તો વ્યાસાંત બિંદુએ આવેલા
સૂક્ષ્મ પ્રવાહ ખંડોને લીધે તેની અક્ષ પર આવેલા બિંદુએ મળતા ચુંબકીય ક્ષેત્રના dB sin phi ઘટકો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જો આ વાત સમજાણી દરેકને હે કે આ ઉપરનું છે એનો sin phi ઘટક ઉપર છે, અને નીચેનો પ્રવાહખંડ છે એના લીધે એનો sin phi ઘટકો છે નીચે તરફ છે. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, સમાન મૂલ્યના હશે, એકબીજાની અસર છે નાબૂદ કરે. અને cos phi ઘટકો એક જ દિશામાં છે. તો અહીંયા આગળનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર જો આપણે મેળવવું હોય તો આપણે શું કરીએ, જેટલા પણ સદિશો એનો સરવાળો થશે. તો આ sin phi ઘટકો તો વિરુદ્ધ દિશામાં છે, સમાન મૂલ્યના, એનો સરવાળો તો 0 થઈ જવાનો છે. હવે આ સદિશો dB cos phi એક જ દિશામાં છે, માટે આ બંનેનો સરવાળો થશે. તો dB cos phi dB cos phi આ બંને ઘટકોનો સરવાળો કરીએ તો આપણને આ P બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર મળે, પણ માત્ર આ બે સૂક્ષ્મ વિભાગોને લીધે. પણ આપણે તો આખી રિંગના લીધે અહીંયા વાત કરવી છે. અહીંયા તમે જોવા જશો કે અહીંયા કોઈ ખંડ લઈએ, હવે આ તો આપણે પહેલા અહીંયા ઉપરનો ખંડ લીધો અને બરાબર નીચેનો ખંડ લીધો. એ જ રીતે હવે હું એક કામ કરું કે અહીંયા રિંગ ઉપરનો આ તરફનો કોઈ નાનો ખંડ લો તો એના બરાબર સામેનો એક ખંડ હશે, બરાબર. તો એમના લીધે જ્યારે તમે ચુંબકીય ક્ષેત્ર કરશો તો આ રીતે બે ભેગા થતા હશે, બરાબર. અને એમના પણ sin phi ઘટકો વિરુદ્ધ દિશામાં છે અને cos phi ઘટકો છે બે એક જ દિશામાં હશે, બરાબર. તો હવે આપણે આ જ્યારે આખી રિંગના લીધે મળતા ચુંબકીય ક્ષેત્રની વાત કરવી હોય તો સમગ્ર રિંગના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર એને હું કહી દઉં B. અને B બરાબર શું લખાશે, સંકલનમાં dB cos phi, બરાબર. જેટલા પણ આપણે સૂક્ષ્મ ખંડો વિચાર્યા રિંગ ઉપરના એ બધા જ ખંડોના લીધે મળતા ક્ષેત્રના cos phi ઘટકનું આપણે સંકલન કરવું પડશે. sin phi ઘટકોની અસર નાબૂદ થઈ જશે. હવે અહીંયા તમે જુઓ કે આ dB શું છે, dB એ આ સૂક્ષ્મ ખંડના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર છે. અને એ ચુંબકીય ક્ષેત્ર આપણે ક્યાંથી લાવીએ તો કે બાયો સાવર્ટના નિયમ પરથી, અને એની કિંમત આપણે લખીશું μ0/4 pi I dl upon r square. જો આ sin θ ની કિંમત છે 1 થશે. શા માટે આપણે વાત કરી, ideal અને r એકબીજાને લંબ છે, sin 91 થઈ જશે. આ ખૂણો θ અને આ ખૂણો phi એ બંને વચ્ચે કન્ફ્યુઝ નહીં થતા. આ θ ખૂણો છે ideal અને r વચ્ચેનો છે. આકૃતિમાં મેં ક્યાંય એ વસ્તુ લગભગ બતાવી નથી કોઈ પણ જગ્યાએ. ideal ને બહાર તરફ આવતી દિશામાં બતાવવું પડે એ અહીંયા પોસિબલ નહીં બને, બરાબર. અહીંયા છે અંદર તરફ જતી દિશામાં બતાવવું પડે તો એ બધી વસ્તુ મેં નથી બતાવી. અહીંયા આપણે phi બતાવેલો છે. તો dB ની કિંમત થશે μ0/4 pi ideal upon r square. એ કિંમતને અહીંયા હું લખું તો બરાબર μ0/4 pi I dl upon r square અને cos phi. અચ્છા, બીજી એક વાત, cos phi જે છે એના બરાબર શું લખી શકાય. અહીંયા જો આ ઉપરનો ત્રિકોણ આપણે આકૃતિમાં જોયો હતો, આ ત્રિકોણ ધ્યાનમાં રાખો. તો આ ખૂણો phi છે. cos θ નું સૂત્ર શું છે, પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ cos phi એની પાસેની બાજુ કઈ થશે, a, સામેની બાજુ x છે, બરાબર. આ ખૂણાની સામે તો phi ની પાસેની બાજુ a અને કર્ણ r. એટલે cos phi જે છે એના જગ્યાએ હું લખી નાખું અહીંયા a/r. હવે આમ સામાન્ય રીતે આપણે આ જે સંકલનનો જેની સાપેક્ષે આપણે સંકલન કરીએ છીએ, સંકલન કોની સાપેક્ષે કરીએ છીએ આપણે, લંબાઈની સાપેક્ષે, બરાબર. આ નાનો એવો ખંડ હતો, બીજો એક નાનો ખંડ, બીજો નાનો ખંડ, આ બધાનો આપણે સમ કરવાનો છે. એટલે સૂક્ષ્મ ખંડ થઈ શકશે ઓછામાં ઓછો 0 અને વધુમાં વધુ કેટલો થશે, આ રિંગની લંબાઈ હોય એટલું, બરાબર. તો જેની સાપેક્ષે આપણે સંકલન કરીએ છીએ એ પદ સામાન્ય રીતે આ રીતે સંકલનમાં છેલ્લે લખાતું હોય તો dl જેવું થવાનું. હવે એ તમે જુઓ કે જે વસ્તુ કોન્સ્ટન્ટ છે એને આપણે બહાર લઈ લઈએ તો μ0/4 pi આ તો કોન્સ્ટન્ટ છે. પ્રવાહ, હવે તમે કોઈ પણ ખંડની વાત કરો, પ્રવાહ તો બધામાંથી I જેટલો પસાર થાય છે તો I બહાર રાખી દઈએ. છેદમાં r સ્ક્વેર * r એટલે r ક્યુબ થશે, બરાબર. અને r શું છે તો કે કોઈ પણ ખંડથી એ અક્ષ ઉપર આવેલા બિંદુ સુધીનું અંતર. હવે તમે અહીંયા ખંડ લ્યો તો અંતર આમ હશે r, અહીંયા ખંડ લ્યો તો આ અંતર હશે, અહીંયા ખંડ લ્યો તો આ અંતર હશે. તો અંતર તો બધીથી સરખું જ રહેવાનું, સમજે છે, બધી તરફથી r તો એ તો સરખું જ હશે. અને આ a વર્તુળની ત્રિજ્યા છે લૂપની, તો એ પણ કોન્સ્ટન્ટ રહેશે, એ કઈ બદલાવાનું નથી. જે કઈ બદલાવાનું છે સૂક્ષ્મ પ્રવાહખંડની લંબાઈ બદલાવાની છે dl.
તો dl નું આપણે સંકલન કરીશું 0 થી l માં dl નું સંકલન થશે l અને l એટલે શું તો કે આ રિંગની લંબાઈ અને રિંગની લંબાઈને આપણે આ વર્તુળનો પરિઘ પણ કહી શકીએ 2πr અહીંયા આપણે ત્રિજ્યા a લીધી છે માટે l બરાબર લખીશ 2πa તો તમે જુઓ μ0 4π I r cube into a આટલી વસ્તુ તો બહાર છે જ dl નું સંકલન થશે l એટલે રિંગની લંબાઈ અને એના બરાબર લખાય 2πa તો પાઈ થી પાઈ કેન્સલ થશે 2 કા 2 2 ગુણ્યા 2 એટલે 4 તો ફાઇનલી આપણને ચુંબકીય ક્ષેત્ર B બરાબર મળશે μ0 I a સ્ક્વેર આ એક a અને a ગુણાકારમાં છે a સ્ક્વેર છેદમાં 2 અને r ક્યુબ બરાબર હવે આકૃતિ ઉપરથી તમે જુઓ અહીંયા કે r બરાબર છે અંડરરૂટ ઓફ અને પેલું સમીકરણ એક આપી દઉં હવે r ની વાત કરીએ r બરાબર છે આપણા પાસે અંડરરૂટ ઓફ a² + x² હવે વર્ગમૂળમાં જે વસ્તુ હોય એને આપણે આ રીતે લખી શકીએ a² + x² એના ઉપર 1/2 પાવર ઘાત અડધી આપણે કહી શકીએ વર્ગમૂળને હવે આપણે અહીંયા સમીકરણ એકમાં r³ છે તો r³ એટલે હું બંને તરફ ઘન કરું તો r³ બરાબર a² + x² ટુ ધી પાવર 1/2 આ તો r હતું અને આનો આપણે ઘન કરવાનો છે તો ઘાતની ઘાતનો ગુણાકાર થશે તો 1/2 એને ગુણ્યા 3 એટલે થઈ જશે r³ બરાબર a² + x² ટુ ધી પાવર 3/2 આ આપણને r³ ની કિંમત મળે આ કિંમત છે એ હું આ સમીકરણમાં મૂકું તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I a² છેદમાં 2 અને r³ ની જગ્યાએ a² + x² અને એના પર 3/2 ઘાત તો આ આપણને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળે કોના લીધે વર્તુળાકાર વાહક જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એના લીધે એની અક્ષ ઉપર આવેલા કોઈ બિંદુએ અક્ષ પર આવેલું બિંદુ છે એ એના કેન્દ્રથી x અંતરે હશે અહીંયા a છે વાહકને આ લૂપ જે છે એની ત્રિજ્યા છે તો આ આટલા x જેટલા અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મળે μ0 I a² / 2 a² + x² ટુ ધી પાવર 3/2 હવે વાત કરીએ આપણે કે આના અગાઉના લેક્ચરમાં આપણે બાયો સાવર્ટનો નિયમનો ઉપયોગ કરી અને વર્તુળાકાર વાહક લૂપના કેન્દ્ર ઉપરનું આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું એ વસ્તુ આપણે અહીંયાથી મેળવી શકીએ તમે જુઓ કે આ પોઈન્ટ P વિચારો દેખાતો પણ નથી અહીંયા આપણે શરૂઆતમાં બતાવ્યો છે અહીંયા P બરાબર તો આ પોઈન્ટ P જે છે અગર હું આ P ને અહીંયા કેન્દ્ર ઉપર લઈ લઉં બરાબર અહીંયા લઈશું તો જેમ જેમ આમ નજીક જશે તેમ x ઘટતું જશે તો આ પોઈન્ટ P ને હું જો કેન્દ્ર ઉપર જ લઈ લઉં તો x કેટલો થઈ જશે 0 બરાબર તો આ વસ્તુ અહીંયા મૂકી દો આ સમીકરણ છે એમાં x બરાબર 0 મૂકીએ તો શું થશે B બરાબર μ0 I a² છેદમાં 2 આ x બરાબર 0 મૂકીએ તો a² અને એના ઉપર પાવર થઈ જશે 3/2 તો a² અને એની ઘાત 3/2 ઘાતની ઘાતનો ગુણાકાર 3/2 ગુણ્યા 2 એટલે 3 રહેશે એટલે નીચે થઈ જશે a³ ઉપર a² μ0 I a² / 2 a³ તો a² નીચે a³ માંથી સ્ક્વેર કટ કરો એટલે એક વખત a વચ્ચે અને આપણને સૂત્ર મળશે μ0 I / 2a બરાબર જ્યાં a એની ત્રિજ્યા છે તો આ સૂત્ર આપણે અગાઉ બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરીને તારવ્યું બરાબર તો વર્તુળાકાર વાહકના લીધે મળતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવો આવો પ્રશ્ન પૂછાય તો આ પ્રશ્ન લખવાનો છે નહીં કે આપણે અગાઉની જે તારવણી કરી કદાચ નહીં જ્યારે ટોપિક કર્યો ત્યારે મેં તમને સૂચના પણ આપી હશે કે જ્યારે તમને બોર્ડની પરીક્ષામાં થિયોરેટિકલ પ્રશ્ન સ્વરૂપે પૂછાય તો આપણે આ પ્રશ્નની તારવણી કરવાની છે આના ઉપરથી તમે કેન્દ્ર ઉપરનું ચુંબકીય ક્ષેત્ર છે મેળવી શકો બરાબર અને ત્યારે જે આપણે તારવણી કરી તેમાં ડાયરેક્ટ આપણે કેન્દ્ર ઉપર જ બિંદુ લઈને સૂત્ર છે બનાવ્યું હતું બરાબર તો ખાસ એ ધ્યાન રહે એટલે આ જે ચુંબકીય ક્ષેત્ર મળશે કેન્દ્ર ઉપરનું મળશે μ0 I / 2a કઈ રીતે મળશે તો કે x બરાબર 0 લઈ લઈશું બરાબર બીજો એક ખાસ કિસ્સો એવો પણ બની શકે કે આ P બિંદુ એ x અંતરે છે
બરાબર. હવે જરૂર નથી આ x આટલું જ હોય, વધારે પણ હોઈ શકે, ઓછું હોઈ શકે, બરાબર. તો આ બિંદુને ખૂબ દૂરના અંતરે રાખો. આ રિંગ જે છે, સપોઝ અત્યારે હું તમને આ રિંગ જે બતાવું છું, આની ત્રિજ્યા આટલી છે, બરાબર, આટલી કદાચ. તો આ જે ત્રિજ્યા છે અંદાજે 7 કે 8 સેન્ટીમીટર હશે, બરાબર. હવે આ રિંગની અક્ષ ઉપર આવેલ કોઈ બિંદુ, ધારો કે અક્ષ ઉપર જે એના કેન્દ્રથી અક્ષ ઉપર 50 સેન્ટીમીટર અંતરે કોઈ બિંદુ છે, તો x થશે 50 સેન્ટીમીટર અને ત્રિજ્યા એ 7 સેન્ટીમીટર. તો 50 અને 7 હજી અવગણી ન શકાય. પણ ધારો કે આ રિંગ છે એના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એટલે કે અક્ષ ઉપર હું એવું કહું કે ભાઈ 10 મીટર જેટલા અંતરે કોઈ એક બિંદુ છે, તો 10 મીટર ને તમે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો, 1 મીટરમાં 100 સેન્ટીમીટર, 1000 સેન્ટીમીટર થશે, બરાબર. તો એ 1000 સેન્ટીમીટરની સામે તમે આ 7 સેન્ટીમીટર છે એને અવગણી શકો, બરાબર. તો જ્યારે અને હું કેવા જે માંગુ છું એ કંઈક આ રીતે છે કે when x is very greater than a, બરાબર. x અંતર છે ખૂબ વધારે હોય, અક્ષ ઉપર આવેલું બિંદુ છે કેન્દ્રથી ખૂબ જ દૂરના અંતર આવેલું હોય, એની સામે ત્રિજ્યા છે ખૂબ નાની હોય, તો ત્યારે આપણે આ a ને અવગણી શકીએ. અને આપણે જેમ વાત થયેલી છે કે કોઈ પણ સૂક્ષ્મ વસ્તુને જ્યારે અવગણવાની આવે ત્યારે માત્ર એને સરવાળા કે બાદબાકીમાં હોય ત્યાં જ અવગણવાની, ગુણાકાર કે ભાગાકારમાં રહેલી હોય તો એને અવગણવાની ન હોય, બરાબર. તો અહીંયા તમે જુઓ કે આ જે સમીકરણ છે એ કઈ રીતનું બનશે, μ0 i a². જો અહીંયા a² ગુણાકારમાં છે તો એને આપણે અવગણશું નહીં, બરાબર. આપણે મેં તમને અગાઉ પણ આ બધી વસ્તુ સમજાવેલી છે, હજી એક વખત કહી દઉં એને શા માટે ન અવગણાય, કદાચ હજી તમને પ્રશ્ન થતો હોય. ધારો કે આવું ઉદાહરણ વારે વારે બધાને આપતો હોઉં છું કે આપણે કોઈ વ્યક્તિ પાસેથી 20000 વત્તા 3 રૂપિયા લેવાના છે, બરાબર. કોઈ વ્યક્તિ પાસેથી આપણે 20000 વત્તા 3 રૂપિયા લેવાના છે, તો તમે આ 3 ને અવગણી શકો કારણ કે સરવાળામાં છે, બરાબર. કે 3 રૂપિયા ઉપર ન આપે તો ચાલે, એટલે તો રાઉન્ડ ફિગર કે 20000 આપણે લઈ લઈએ. અથવા 20000 ઓછા 3 લેવાના હોય, બરાબર, એટલે 19997 રૂપિયા આપણે કોઈ પાસેથી લેવાના છે. હવે તમે વ્યક્તિ પાસે જાવ તો એ કઈ સામાન્ય રીતે 20000 જ આપે કે 3 રૂપિયા એ પણ ન ગણે, બરાબર. એટલે સામેવાળો વ્યક્તિ છે 3 રૂપિયા અવગણે, પણ ક્યારે સરવાળા કે બાદબાકીમાં છે ને ત્યારે. જો 20000 ની સાપેક્ષે 3 છે ખૂબ નાની વસ્તુ કહેવાય, એને અવગણે, પણ ક્યારે સરવાળા કે બાદબાકીમાં હોય તો. હવે ધારો કે આ જગ્યાએ આપણે કોઈ વ્યક્તિ પાસેથી 20000 ગુણ્યા 3 આટલા રૂપિયા કોઈ પાસેથી લેવાના છે, તો ત્યારે 3 અવગણે. વિચારો તો 3 અવગણો તો આપણે કેટલા મળે, ખાલી 20000. અને જો 3 ન અવગણો તો 20000 ગુણ્યા 3 કેટલા થાય, 60000 રૂપિયા લેવાના. 60000 રૂપિયા લેવાનો હોય ત્યારે તમે 3 ને અવગણી ન શકો, બરાબર. આ બહુ સીધું એક્ઝામ્પલ છે. એટલે સમજાય છે કે આ કોઈ નાની રકમને મોટી રકમની સાપેક્ષે અવગણી ક્યારે શકાય, સરવાળા કે બાદબાકી હોય ને તો. ગુણાકાર ભાગાકાર હોય ને તમે નાની રકમને પણ અવગણી ન શકો, બરાબર. ઓકે. હાલો, તો હવે અહીંયા આપણે x ની સાપેક્ષે a ને અવગણવાનું છે, તો સરવાળા બાદબાકી હોય ત્યાં આપણે a ને અવગણીશું. તો આ જે સૂત્ર છે એ મળશે આપણને b બરાબર μ0 i a² નો હું આમ નામ રાખીશ, અવગણીશ નહીં, ભલે સૂક્ષ્મ હોય, બરાબર, પણ ગુણાકારમાં છે, છેદમાં 2. હવે કાઉન્સમાં a² + x². તો જુઓ a અને x વચ્ચે સરવાળાની નિશાની છે, તો અહીંયા આગળ આપણે આ a ને અવગણીએ એટલે અહીંયા થશે x² અને એના ઉપર 3/2 ઘાત, ઘાતની ઘાત ગુણાકાર, એ મુજબ આ બે ઉડી જશે અને આપણને ચુંબકીય ક્ષેત્ર મળશે μ0 i a²/2 ટાઈમ્સ x³, બરાબર. તો આ સૂત્ર આપણને ક્યારે મળે તો કે રિંગના કેન્દ્રથી, વર્તુળાકાર લૂપના કેન્દ્રથી ખૂબ જ દૂર, અક્ષ ઉપર ખૂબ જ દૂરના અંતર આવેલું બિંદુ હોય તો ત્યાં આપણને ચુંબકીય ક્ષેત્ર મળશે μ0 i a²/2x³, બરાબર છે. તો હવે અહીંયા આપણે આ સૂત્રની તારવણી કરી છે, ફરી એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ. ખાસ તો આ આકૃતિ સમજવાની છે આપણે લોકોએ. વર્તુળાકાર લૂપ આ સમતલને લંબ રૂપે રાખેલી છે આ રીતે. આ એની ત્રિજ્યા છે a, કેન્દ્રથી અક્ષ ઉપર x અંતર આવેલું બિંદુ છે p, આ અંતર છે r. અહીંયા આપણે પાયથાગોરસ લગાડ્યો, r √a² + x². પછી આ ત્રિજ્યા અને અક્ષ બંને એકબીજાને લંબ છે એટલે આ ખૂણો 90.
આ ખૂણો ફાઈ કીધો છે. ફાઈ કોની વચ્ચેનો ખૂણો છે? લૂપની ત્રિજ્યા અને આ સ્થાન સદિશ r વચ્ચેનો ખૂણો છે. આ 90 આ ફાઈ તો આ 90 - ફાઈ. આ ચુંબકીય ક્ષેત્ર dB એ આ ઉપરના કોઈ સૂક્ષ્મ વિભાગના લીધે મળતું ક્ષેત્ર છે. એ r ને લંબ હશે એટલે r અને dB વચ્ચેનો ખૂણો 90 છે. આ આખું આ અર્ધવર્તુળ પૂરું કરો તો 180 થવું જોઈએ. આ 90 - ફાઈ આ 90 તો આ ફાઈ મળશે આપણને. અહીં આપણે કરેલું છે. એ રીતે નીચે કોઈ સૂક્ષ્મ વિભાગ છે એના બરાબર સામેનો લ્યો તો એના લીધે પણ એ જ બધી વસ્તુઓ મળવાની છે. જે ઉપર છે એ જ મુજબ અહીંયા નીચે બધી વસ્તુ થશે. આ બંને જે કઈ dB જેટલા ક્ષેત્ર મળે છે એના sin ઘટકો છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે છે. cos ઘટકો એક જ દિશામાં છે. માટે આપણે એનો સરવાળો કરીશું અને એનું સંકલન કર્યું. dB ની કિંમત આપણે અહીંયાથી મૂકી છે. અહીંયા sin θ ની જગ્યાએ મેં 1 લખ્યો છે. ખાસ તમને સમજાવવું જોઈએ શા માટે. કારણ કે આપણે અહીંયા θ ની જગ્યાએ અહીંયાથી લખીએ sin θ બરાબર શું? પણ આ ખૂણો છે ને ફાઈ છે, θ નથી. બરાબર? એ ધ્યાનમાં રાખો. dB ની કિંમત મૂકી cos phi. અચ્છા cos phi phi ખૂણો છે તો તમે એક કિંમત બનાવી શકો. પાસેની બાજુ છેદમાં કર્ણ. એ મુજબ cos ની કિંમત મૂકી. dl નું સંકલન l એટલે રીંગની ત્રિજ્યા અને વર્તુળાકાર રીંગ છે તેનો પરિઘ એટલે કે 2πa સાદુરૂપ આપ્યું. અને પછી આપણે r ની કિંમત મૂકી. આ r નું સાદુરૂપ પણ મેથેમેટિકલ જ છે, કોઈ અઘરી વસ્તુ નથી. ઘાતની ઘાતનો ગુણાકાર ખાલી એ ધ્યાનમાં રાખવાનું. ત્યારબાદ એના બે કિસ્સાઓ બનાવ્યા આપણે કે કેન્દ્ર ઉપર ક્ષેત્ર મેળવવું તો x 0 મૂકીશું. બરાબર? અને ખૂબ દૂરના અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું તો આ સરવાળામાં જે a² છે એના બરાબર 0 મૂકીશું. એટલે કે આ a ને આપણે અવગણીશું. ક્લિયર થઈ ગઈ એટલી વાત? હવે બીજી વાત કે ભાઈ આ જ આકૃતિ કદાચ ને તમને અલગ અલગ મટીરીયલમાં અલગ અલગ રીતે આપેલી હોય. બરાબર? જો હું તમને અહીં સમજાવું, અહીંયા ધ્યાન આપજો બધાય. જો આ ખૂણો છે ફાઈ છે. બરાબર? પણ કદાચ તમે ક્યારેક ઇન્ટરનેટ ઉપર કે વિકિપીડિયામાં કોઈ બી જગ્યાએ સર્ચ કરશો કરંટ કેરિંગ લૂપ, બરાબર, મેગ્નેટિક ફીલ્ડ ટુ કરંટ કેરિંગ લૂપ, આ પ્રકારે તમે નેટમાં સર્ચ કરો તો ઘણા જગ્યાએ તમને આવું જોવા મળે કે આ ખૂણો છે ને ફાઈ બતાવે, આને ફાઈ નો દો. બરાબર? હવે જો આખો પ્રશ્ન બદલાઈ જશે. મતલબ પ્રશ્ન મતલબ વસ્તુ એની જ છે, મેથડ બદલાઈ જવાની છે, જવાબ એ જ આવશે. બરાબર? આ ખૂણો ફાઈ. તો હવે તમે જુઓ કે આ તો 90 છે, આ ફાઈ, તો આ ખૂણો કેટલો થશે? 90 - સમજાય છે વાત? હે આ બધી વસ્તુ છે ને એટલે પેલા હું મિટાવી દઉં એટલે તમે કન્ફ્યુઝ થશો. જો આ અક્ષ છે. બરાબર? અને આ ખૂણો જો ફાઈ છે. બરાબર? તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર તો આમ મળે છે. હવે એ બધી વસ્તુ આપણે જતા નથી, બહુ બધી ડિસ્કસ કરી. આ ચુંબકીય ક્ષેત્ર અને આ સ્થાન સદિશ છે એકબીજાને 90 ના ખૂણે છે. આ ફાઈ, આ 90, તો આ ખૂણો આટલો જે બને છે એ 90 - ફાઈ હશે. બરાબર? તો હવે આ અક્ષની દિશામાં આ dB નો જે ઘટક છે એને હું લખીશ dB cos 90 - phi. બરાબર? એટલે કે sin phi. સમજે છે વાત? જો તો cos 90 - phi શું થઈ જશે? sin. એટલે અહીંયા ઘટક મળશે આપણને dB sin phi. ખ્યાલ આવે છે વસ્તુ એટલે? હે આ ખૂણો 90 - phi, તો અહીંયા dB નો ઘટક dB cos phi, સોરી dB cos theta, theta તરીકે કોણ છે? 90 - phi. તો dB cos 90 - phi, 90 - phi એટલે sin માં કન્વર્ટ થઈ જશે. તો dB sin phi ઘટક અહીંયા મળશે અને અહીંયા ઉપર આપણને ઘટક મળશે dB cos phi. બરાબર? એટલે આવું ક્યારે તમે લખો કે ભાઈ વર્તુળાકાર વાહકની અંદર આ જ્યારે વર્તુળાકાર વાહકનો પ્રશ્ન આવે ત્યારે તમે સીધું એમ લખી નાખો કે ભાઈ વર્તુળાકાર વાહક છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એની અક્ષ ઉપર આવેલા બિંદુએ જે કે ચુંબકીય ક્ષેત્ર મળે એના sin phi ઘટકો પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે. અકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક યુ આર રાઈટ. બરાબર? ટેક્સ્ટ બુક પ્રમાણે પાઠ્યપુસ્તકની અંદર જે કંઈ તમને આકૃતિ આપેલી છે એ મુજબ તમે સાચા છો. પણ તમે પછી આકૃતિ અલગ દોરી હોય અને ખૂણો અહીંયા phi બતાવો અને પછી અહીંયા તમે બતાવો sin phi છે વિરુદ્ધ દિશામાં છે તે ખોટું પડે. બરાબર? અને ખાસ ધ્યાનમાં રાખવાનું આકૃતિમાં તમે phi ક્યાં બતાવ્યો છે. બરાબર? અગર તમે phi અહીંયા બતાવો છો ખૂણો તો બંનેના cos phi ઘટકો વિરુદ્ધ દિશામાં આવશે. જુઓ ખ્યાલ આવે છે વાત? એટલે હે એ નીચેનો જે ભાગ હશે
એના લીધે જે કઈ ક્ષેત્ર મળશે એ આમ હશે, બરાબર. અને ત્યાં પણ એમ થશે અગર આ ખૂણો હોય ફાઈ, બરાબર, તો આ થશે 90, આ થશે 90 - ફાઈ, તો અહીંયા મળશે આપણને db cos 90 - ફાઈ, એટલે અહીંયાથી જશે sin ફાઈ ઘટક અને અહીંયાથી જશે cos ફાઈ ઘટક. તો હવે તમારે એમ લખવું પડે કે બંને cos ફાઈ ઘટકો છે વિરુદ્ધ દિશામાં છે, sin ફાઈ ઘટકો એક જ દિશામાં છે અને અહીંયા જે આપણે આગળ જે કે ગણતરી કરી એમાં db cos ફાઈ નું સંકલન કરવાના બદલે શેનું સંકલન કરે તો આપણે db sin ફાઈ. અહીંયા હશે db sin ફાઈ. જો કે બહુ વસ્તુ બહુ બદલાશે નહીં, તમે જુઓ પછી આપણે શું કરતા ત્યાં cos ફાઈ ની કિંમત મૂકી દીધી, અહીંયા sin ફાઈ ની કિંમત મૂકવાની થશે. તો બનાવો જો અહીંયાથી sin ફાઈ ની કિંમત. sin થીટા એટલે શું? સામેની બાજુ છેદમાં કર્ણ. આ ફાઈ ની સામેની બાજુ કોણ છે? a છેદમાં કર્ણ r. તો હવે પછીનો સ્ટેપ તો બધું એવું જ રહેવાનું છે. જો ખ્યાલ આવે છે વાત? પણ આ ફાઈ અહીંયા બતાવો તમે, આ એંગલ ફાઈ કહેતા હો તો બંનેના sin ઘટકો વિરુદ્ધ દિશામાં, cos ઘટકો એક દિશામાં, સંકલન cos ઘટકોનું થશે. પણ જો આ ખૂણો અહીંયા બતાવેલો હોય તો બંનેના cos ઘટકો વિરુદ્ધ દિશામાં આવશે, sin ઘટકો એક જ દિશામાં આવશે, સંકલનમાં sin ઘટકોનો આપણે સરવાળો કરીશું. બાકી બધી વસ્તુ આગળ એની અંદર છે, આગળ કોઈ ફેરફાર થવાનો નથી. sin ફાઈ ની કિંમત તો a બાય r જ રહેવાની છે. જુઓ જરા હે, પછી આગળ તો કઈમાં કઈ તકલીફ નથી પડવાની, સૂત્ર એ જ રહેવાનું છે, જવાબ સાચો જ આવવાનો છે. પણ મેઈન વસ્તુ જે મેં તમને કીધી ખાસ આ ધ્યાનમાં રાખવાની કે ફાઈ ખૂણો ક્યાં બતાવેલો છે, બરાબર.